આગળ જોઈએ ત્રીજું, જેની સૂચના છે કે સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. આપણને અહીં સૂચના આપેલી છે. ત્રીજામાં પહેલું દાખલો આપેલો છે 9 sec વર્ગે -9 tan વર્ગે બરાબર ખાલી જગ્યા. બંનેમાં 9 કોમન છે તો એને કોમન કાઢી લઈએ. બરોબર, 9 ને આપણે કોમન કાઢી લઈએ તો શું વધે? અહીંયા વધે sec વર્ગ a, ત્યાર પછી માઇનસ અહીંયા વધે tan વર્ગ a. તો આ તો sec વર્ગ θ માઇનસ tan વર્ગ θ એના બરાબર શું થઈ જાય? 1. થીટાની જગ્યાએ અહીંયા 1 છે, a છે. બરોબર, આ આપણે નિત્ય સમનો ઉપયોગ કરેલો છે, જે છે sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1. નિત્ય સમને તમે ત્યાં θ સ્વરૂપે લખી શકો ને a સ્વરૂપે લખી શકો છો. 9 ગુણ્યા 1 એટલે શું થઈ જાય? 9. તો આપણો જવાબ શું આવે છે? વિકલ્પ બી 9. બરોબર, ચાલો આગળ જોઈએ. ત્યાર પછી બીજું છે 1 પ્લસ tan θ પ્લસ sec θ પહેલા કૌંસમાં, ત્યાર પછી બીજા કૌંસમાં છે 1 પ્લસ cot θ માઇનસ cosec θ બરાબર ખાલી જગ્યા. ચાલો હવે આપણે અહીંયા આ જે દાખલો છે એને કઈ રીતે ગણશું? તો સૌથી પહેલા દરેકમાં tan sec cot cosec છે એને sin અને cos માં ફેરવવાના છે. તો સૌથી પહેલા આ 1 છે એ તો એમનામ રહેશે. અહીંયા tan ને આપણે લખી શકીએ sin θ છેદમાં cos θ પ્લસ sec ને આપણે લખી શકીએ 1 છેદમાં કોનો વ્યસ્ત છે? cos નો વ્યસ્ત છે. 1 છેદમાં cos θ. આ રીતે અહીંયા લખવાનું છે. બીજા કૌંસમાં 1 પ્લસ cot ને લખી શકાય cos θ છેદમાં sin θ માઇનસ cosec ને લખી શકાય 1 છેદમાં sin θ. ચાલો અંશ અને છેદવાળી સંખ્યા અહીંયા છે, મતલબ અપૂર્ણાંક છે, જ્યારે અહીંયા અપૂર્ણાંક નથી એવું જ અહીંયા છે. 2 અપૂર્ણાંક છે ને 1 અપૂર્ણાંક નથી. તો જે નથી ને એને આપણે અપૂર્ણાંક બનાવવા માટે છેદમાં 1 મૂકી દેવી. બરોબર, બંને જગ્યાએ. અને હવે શું કરવી? તો કે છેદ જે છે ને લસા લેવી છેદનો. પહેલા કૌંસ માટે જુઓ તો છેદમાં શું છે? cos θ અહીંયા. બરોબર, તો cos θ આનો લસા શું થાય? cos θ થાય. બરોબર, તો શું કરીશું? cos θ લાવવા માટે, છેદમાં cos θ લાવવા માટે આપણે આ પહેલું જે પદ છે એના અંશ અને છેદને આપણે cos θ વડે ગુણવાના. અહીંયા 1 છે, 1 ગુણ્યા cos θ તો અંશમાં અહીંયા cos θ આવે, છેદમાં અહીંયા cos θ આવે. છેદમાં cos θ લાવવાના છે ખાસ. બરોબર, બાકીના જે 2 પદો છે ને એમાં તો છે જ તે બંનેના છેદમાં cos θ, તો એ એમનામ જ આવશે. પ્લસ sin θ એના છેદમાં cos θ પ્લસ 1 છેદમાં cos θ પહેલા કૌંસમાં. ત્યાર પછી બીજા કૌંસમાં અહીંયા જુઓ છેદમાં શું છે? sin θ. તો અંશ અને છેદને અહીંયા sin θ વડે ગુણવા પડશે બધાના છેદમાં sin θ લાવવા માટે. આ પહેલું જ પદ છે જેના છેદમાં sin θ નથી, બાકી દરેકના છેદમાં છે, તો બાકી બધું એમનામ આવશે. પ્લસ cos θ છેદમાં sin θ માઇનસ 1 છેદમાં sin θ. આ રીતે આવશે. ચલો આમાં છેદ સમાન થઈ ગયા તો છેદ એકવાર અને બાકી જે અંશમાં છે એ લખીએ. તો પહેલા કૌંસમાં છે cos θ પ્લસ sin θ પ્લસ 1 છેદમાં અહીંયા છે cos θ દરેકના છેદમાં. બરોબર, ચાલો ત્યાર પછી હવે અહીંયા અંશમાં આવશે sin θ પ્લસ cos θ માઇનસ 1 છેદમાં અહીંયા દરેકના છેદમાં છે sin θ. આ રીતે આવશે. આગળ જોઈએ ત્યાર પછી હવે પહેલા કૌંસમાં cos θ પ્લસ sin θ પ્લસ 1 આવું છે અને એના છેદમાં છે cos θ
બીજા કૌંસમાં sin θ પ્લસ cos θ -1 અને એના છેદમાં sin θ છે. sin θ પ્લસ cos θ -1 છેદમાં sin θ. હવે આ છેદમાં તો અહીંયા cos θ છે ને અહીંયા sin θ છે. અંશમાં તમે જોશો તો એક જગ્યાએ +1 છે અહીંયા અને એક જગ્યાએ -1 છે. બાકીના આગળના બે પદો જુઓ તો cos θ પ્લસ sin θ અને અહીંયા જુઓ તો sin θ પ્લસ cos θ. વચ્ચે પ્લસ છે ને તો વ્યવસ્થિત રીતે આપણે સમજવા માટે આને આમ લખી શકીએ sin θ પ્લસ cos θ. વચ્ચે પ્લસ છે એટલે આપણે આ રીતે લખી શકીએ sin θ પ્લસ cos θ. બરોબર. તો એક તો થયું sin θ પ્લસ cos θ +1 sin θ પ્લસ cos θ -1. એટલે આ sin θ પ્લસ cos θ ને આપણે a કહી દેવી, આ આખાને આપણે a કહી દેવી પ્લસ આને b કહી દેવી. તો અહીંયા છે a sin θ પ્લસ cos θ એટલે a, પછી આ -b a પ્લસ b a માઇનસ b. આ રીતે છે. હજી વધારે સમજવા માટે આપણે આવું કરીએ, આને હું કૌંસમાં લખું sin θ પ્લસ cos θ જે છે એને અહીંયા +1 છે છેદમાં cos θ છે. અહીંયા sin θ પ્લસ cos θ જે છે એને કૌંસમાં લખીએ, ત્યાર પછી અહીંયા છે -1 અને છેદમાં છે sin θ. તો હવે જે કૌંસમાં છે ને એને આપણે a કહી દો. આ કૌંસનું નામ a છે તો એની જ જેવો અહીંયા કૌંસ છે જુઓ તો આ a થઈ ગયા. ત્યાર પછી અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ છે ને આ છે b. a પ્લસ b એક કૌંસમાં, બીજા કૌંસમાં a માઇનસ b. આવું હોય તો આપણે શું લખતા હતા a વર્ગ માઇનસ b વર્ગ. એ જ વસ્તુ અહીંયા કરવાની છે. તો અહીંયા અંશમાં આવશે a વર્ગ એટલે કે a કોણ છે આ કૌંસ sin θ પ્લસ cos θ એનો વર્ગ, આને કહીશું a વર્ગ. ત્યાર પછી આ છે માઇનસ અને આ એક જે છે એ છે b તો એ છે b વર્ગ એટલે 1નો વર્ગ. છેદમાં શું આવશે જુઓ cos θ છે, વચ્ચે કાંઈ નથી એટલે ગુણાકાર, ને sin θ છે તો ગુણાકાર છે તો એને આપણે sin θ ઇન્ટુ cos θ લખી શકીએ. આગળ પાછળ લખી શકાય ગુણાકારમાં, એટલે વ્યવસ્થિત રીતે લખેલું છે. બરોબર. તો હવે આપણે લખીએ શું સ્ટેપ આવ્યું હતું sin θ પ્લસ cos θ એનો આખાનો વર્ગ. ત્યાર પછી માઇનસ 1નો વર્ગ એટલે 1 અને છેદમાં છે sin θ ઇન્ટુ cos θ. sin θ ઇન્ટુ cos θ. આ શું છે a પ્લસ b આખાનો વર્ગ. પહેલાને આપણે હવે એ કહી દઈએ. અગાઉ જ્યારે જરૂર પડતી હતી આપણે ત્યારે આખા કૌંસને a કીધો, અહીંયા a કીધો, પછી આ પ્લસ આ માઇનસ અને આ છે b. a પ્લસ b a માઇનસ b એ નિત્યસમ લગાડવાનો હતો એટલે a વર્ગ માઇનસ b વર્ગ થાય એટલા માટે. હવે શું છે, હવે એક જ આખો કૌંસ છે ને એનો વર્ગ છે તો પહેલાને આપણે a કહીશું, ત્યાર પછી પ્લસ, બીજાને આપણે b કહીશું ને એનો આખાનો વર્ગ. આવું હોય તો આપણે શું લખતા હતા પહેલું પદ પ્લસ બીજું પદ એનો આખાનો વર્ગ હોય તો આપણે લખતા હતા પહેલું પદ જે છે એનો વર્ગ એટલે કે sin વર્ગ θ પહેલા પદનો વર્ગ. ત્યાર પછી પ્લસ બીજું પદ કયું આપ્યું છે cos તો એનો વર્ગ એટલે cos વર્ગ θ. ત્યાર પછી ફરજિયાત 2 ગુણ્યા પહેલું પદ એટલે કે sin θ એને ગુણ્યા બીજું પદ એટલે ઇન્ટુ cos θ. બરોબર. હવે જે કૌંસ બાર -1 આપ્યો છે એને હું લખું છું અહીંયા. બરોબર. ચાલો છેદમાં sin θ ગુણ્યા cos θ. અહીંયા અંશમાં કયો નિત્યસમ આપણે વાપરેલો છે તો અંશની અંદર પહેલું પદ પ્લસ બીજું પદ અને એનો આખાનો વર્ગ હોય તો એને લખી શકાય પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ
અહીંયા પ્લસ છે તો પ્લસ અને અહીંયા માઇનસ હોય તો હવે અહીંયા માઇનસ આવે. અહીંયા તો પ્લસ જ રહે ફરજિયાત. 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. આ નિત્યસમનો ઉપયોગ કરેલો છે. બરોબર. ચાલો હવે અહીંથી આટલાની વાત કરીએ. સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટાની. તો સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા શું થઈ જાય? 1 થાય. એટલે અહીંયા આવશે 1. ત્યાર પછી પ્લસ 2 ગુણ્યા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. એટલે આવશે 2 ગુણ્યા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ રીતે 2 ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ત્યાર પછી પાછળ છે -1. છેદમાં શું છે? છેદમાં છે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ચાલો હવે આ છે 1. કેવા છે? +1. આ છે -1. તો +1 અને -1 કેન્સલ થઈ જશે. આ બંને કેન્સલ થાય. એવી જ રીતે છેદમાં શું આપેલું છે? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. એક તો આ કેન્સલ થયા. ત્યાર પછી આ કેન્સલ થયા. +1 -1. છેદમાં અહીંયા સુધી ગુણાકારને હું અહીંયા કાઉન્સમાં કદાચ દર્શાવું. ફક્ત જાણવા માટે છે, કાઉન્સ કરવાની જરૂર નથી. સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો એ જે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અંશ અને છેદ બંનેમાં છે એને આપણે કેન્સલ કરી નાખીએ. એક +1 -1 કેન્સલ થયું. એક અંશમાં અને છેદમાં જે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છે એ કેન્સલ થયું. હજી વધ્યા છે અહીંયા શું વધે છે? 2. બરોબર. તો આપણા જવાબમાં શું આવે? 2 આવે. તો અહીંયા લખું છું એના બરાબર આવે છે 2. ખાસ ધ્યાન રાખવાનું છે, ભૂલ ન પડે. બરોબર. જવાબ છે વિકલ્પ સી 2. પદ જે છે એને આપણે સાઇન અને કોસ સ્વરૂપે ફેરવા. જેમાં 2 કાઉન્સ છે તો દરેક કાઉન્સમાં 3 પદ આપેલા છે. 2 પદ છે અપૂર્ણાંક છે ને 1 પદ અપૂર્ણાંક નથી. તો છેદમાં 1 મૂકીને એને અપૂર્ણાંક બનાવ્યા. અને પછી શું કર્યું? છેદ સમાન કર્યા. સમછેદી અપૂર્ણાંક બનાવ્યા. એટલે છેદ એકવાર આવશે. અંશ એની અંદર જે કંઈ સરવાળો કે થતો એ આપણે લખો. અંશની અંદર આપણે a + b a - b એ સ્વરૂપે લખ્યું. એટલે અહીંયા a વર્ગ - b વર્ગ એવું થાય. એક કાઉન્સમાં a + b આપ્યું હોય અને એક કાઉન્સમાં a - b આપ્યું હોય તો એને આપણે લખી શકીએ a વર્ગ - b વર્ગ. બરોબર. એટલે અહીંયા આપણે આ જે કાઉન્સ કર્યો એને આપણે a + b અને a - b આ સ્વરૂપે લખ્યો. એટલે પછી એને કહેવાય a વર્ગ. આ આખો કાઉન્સ એ a છે એટલે a વર્ગ માઇનસ આ એક b છે એટલે b વર્ગ. એવું થયું. ત્યાર પછી આગળ અહીં a + b આખાનો વર્ગ એટલે કે આ નિત્યસમનો ઉપયોગ કર્યો અને સાદું રૂપ આપ્યું. આગળ 1 અને -1 કેન્સલ થાય. સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા કેન્સલ થાય. અંશ અને છેદમાં શું વધે છે? 2. એટલે દાખલા નંબર 3 જે છે એનો જવાબ અહીંયા શું આવે છે? દાખલા નંબર 2 એનો જવાબ વિકલ્પ સી 2 આવે છે. બરોબર. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી દાખલા નંબર 3 જેની રકમ છે sec a + tan a અને બીજા કાઉન્સમાં છે 1 - sin a બરાબર ખાલી જગ્યા. ચાલો હવે અહીંયા જે આપણે આપેલું છે પહેલો કાઉન્સ sec a અહીંયા પહેલાં લખી નાખીએ. sec a જે છે એને આપણે સાઇન અથવા કોસ જેમાં ફરે એમાં tan a ને પણ આપણે સાઇન કોસમાં ફેરવવાનું છે. અને અહીંયા બીજો કાઉન્સ તમે જોશો તો એમાં સાઇનવાળો કાઉન્સ આપેલો જ છે 1 - sin. તો એને નથી ફેરવવાનું. આને આપણે ફેરવીએ તો સેકને આપણે લખી શકાય સેક ઈ કોનું વ્યસ્ત છે? કોસનું. એટલે અહીંયા લખી શકાય 1/, cos a. sec a બરાબર શું લખી શકાય? 1/, cos a. ત્યાર પછી પ્લસ tan એટલે શું થાય? sin a/, cos a. બીજા કાઉન્સમાં જે છે એમ નામ 1 બીજો કાઉન્સ છે 1 - sin a એમ નામ રહેશે. બરોબર. ચાલો હવે જુઓ બંનેના છેદમાં cos આવી ગયું છે એટલે સમછેદી અપૂર્ણાંક છે તો cos a એક વખત અને અંશમાં આવે 1 + sin a.
છેદમાં આવશે cos a, બરોબર. આ એક કાઉન્સ થયો. બીજો કાઉન્સ 1 માઇનસ સાઇન a, આ બીજો કાઉન્સ. જો હવે પહેલા કાઉન્સમાં શું છે 1 પ્લસ સાઇન a, બીજા કાઉન્સમાં છે 1 માઇનસ સાઇન a. એટલે પહેલા કાઉન્સમાં પહેલું પદ પ્લસ બીજું પદ એવું છે, જ્યારે બીજા કાઉન્સમાં પહેલું પદ પ્લસ બીજું પદ એવું છે. અહીંયા ઉપર જ્યાં કાઉન્સમાં કર્યો એની વાત કરીએ, પહેલું પદ પ્લસ બીજું પદ, પહેલું પદ માઇનસ બીજું પદ આવું છે. એટલે આપણે આને આ રીતે લખી શકીએ, એક કાઉન્સમાં 1 પ્લસ સાઇન a, બીજા કાઉન્સમાં 1 માઇનસ સાઇન a. છેદમાં જે છે ને એને ડાયરેક્ટ બંનેના છેદમાં લખી શકીએ આ રીતે. વચ્ચે કાંઈ નથી પ્લસ કે માઇનસ, એટલે ગુણાકાર છે, એટલે આ cos a ને લખી શકીએ આપણે આ રીતે, બરોબર. ચાલો, પહેલું પદ પ્લસ બીજું પદ, પહેલું પદ માઇનસ બીજું પદ એવું હોય તો પહેલા પદનો વર્ગ ફરજિયાત માઇનસ અને બીજા પદનો વર્ગ આવું થાય. છેદમાં શું આવશે cos a, બરોબર. ચાલો, એકનો વર્ગ શું થાય, એકનો વર્ગ થાય 1 માઇનસ સાઇન વર્ગ a, એમ નામ. છેદમાં આવશે cos a. 1 માઇનસ સાઇન વર્ગ a બરાબર શું લખી શકાય, તો જે નિત્યસમ હતો અહીંયા લખું છું એ નિત્યસમ સાઇન વર્ગ a પ્લસ cos વર્ગ a બરાબર 1. સાઇન વર્ગ એને આપણે કરતા બનાવવો છે તો cos વર્ગ એ જે છે તે જમણી બાજુ જાય તો 1 માઇનસ cos વર્ગ a આવું થાય. પણ જો આપણે હજી cos વર્ગ એને કરતા બનાવવો હોય, આ આપણે સાઇન વર્ગ માટે લખતા હતા, અહીંયા છે 1 માઇનસ સાઇન વર્ગ, એટલે આપણે cos વર્ગ એને કરતા બનાવીએ, cos વર્ગ એને કરતા બનાવીએ તો cos વર્ગ બરાબર 1. સાઇન વર્ગ જમણી બાજુ આવે તો 1 માઇનસ સાઇન વર્ગ એ આવું બને. બસ, તો હવે જે આપણે 1 માઇનસ સાઇન વર્ગ એ દેખાય છે એના બરાબર આપણે cos વર્ગ એ લખી શકીએ. તો અંશમાં જ છે 1 માઇનસ સાઇન વર્ગ એવું અંશમાં છે, તો એના બરાબર લખી શકાય cos વર્ગ એ, આ નિત્યસમ ઉપરથી. છેદમાં હજી આપેલું છે cos a. cos વર્ગ એનો મતલબ શું થાય છે, cos વર્ગ એ જે છે એનો મતલબ અહીંયા સાઈડમાં લખું છું, cos વર્ગ એનો મતલબ શું થાય, cos a ગુણ્યા cos a, 2 વાર cos a એવું થાય. આ રીતે cos a ગુણ્યા cos a, અને છેદમાં શું આપેલું છે, છેદમાં આપેલું છે cos a, તો cos a કેન્સલ થાય, હજી એક cos a વધે છે, તો એ આપણો જવાબ cos a, બરોબર. તો આના બરાબર જવાબ શું આવે છે, જવાબ આવે છે cos a, એટલે વિકલ્પ ડી જે છે એ આનો જવાબ થશે, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી ચોથું, 1 પ્લસ tan વર્ગ છેદમાં 1 પ્લસ cot વર્ગ એ. હવે બે નિત્યસમ યાદ કરવાના છે, વર્ગોવાળા જે બે નિત્યસમ હતા ની. પહેલો નિત્યસમ જે છે એ sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1. એક આ નિત્યસમ હતો, એના ઉપરથી આપણે sec વર્ગ એને કરતા બનાવીએ તો sec વર્ગ a બરાબર 1, ત્યાર પછી માઇનસ ઓલપા જાય એટલે પ્લસ વાળું પદ થઈ જશે એ 1 પ્લસ tan વર્ગ a. એક તો આ નિત્યસમ આપણે યાદ રાખવાનો છે. ત્યાર પછી હજી બીજો નિત્યસમ છે cosec વર્ગ a માઇનસ cot વર્ગ a બરાબર 1. cosec વર્ગ એને આપણે કરતા બનાવીએ તો cosec વર્ગ a બરાબર શું થશે, 1 પ્લસ cot વર્ગ a. તો આ બે નિત્યસમ આપણે યાદ રાખવાના છે. શું કામ, અંશમાં શું આપ્યું 1 પ્લસ tan વર્ગ a, તો 1 પ્લસ tan વર્ગ a હોય તો એના બરાબર લખી શકાય sec વર્ગ a, બરોબર. છેદમાં આપ્યું છે 1 પ્લસ cot વર્ગ a, તો જ્યાં 1 પ્લસ cot વર્ગ હોય એના બરાબર લખી શકાય cosec વર્ગ. જો બીજી રીતે થાય છે આ, બરોબર. અહીંયા
1 પ્લસ 10 ની જગ્યાએ આપણે લખી શકીએ સાઇન વર્ગ એ ના છેદમાં કોસ વર્ગ એ. એવી જ રીતે નીચે લખી શકાય કોસ વર્ગ એ ના છેદમાં સાઇન વર્ગ એ. આ રીતે થાય છે, પણ આપણે આ રીતે જોઈએ આ નિત્યસમ ઉપરથી, બરોબર. અલગ અલગ રીતે થાય છે દાખલો. આપણે આ નિત્યસમ ઉપરથી જોઈએ, અહીંથી જ શરૂ કરીએ, અહીંયા નીચેથી લખીએ. ચાલો 1 પ્લસ 10 વર્ગ એ આવું છે, તો એની જગ્યાએ 1 પ્લસ 10 વર્ગ એ હોય તો એની જગ્યાએ લખી શકાય સેક વર્ગ એ છેદમાં 1 પ્લસ કોટ વર્ગ એ, તો જ્યાં 1 પ્લસ કોટ વર્ગ એ હોય એની જગ્યાએ લખી શકાય કોસેક વર્ગ એ. તો અહીંયા આવશે કોસેક વર્ગ એ. ચાલો સેક છે એ કોનું વ્યસ્ત છે? કોસનું. કોસેક છે એ કોનું વ્યસ્ત છે? સાઇનનું. તો આના બરાબર લખી શકાય આ સેક વર્ગ એ છે એના બરાબર 1/, સેકની જગ્યાએ કોસ આવશે, 1/, કોસ વર્ગ એ એવું લખી શકાય સેક વર્ગ એની જગ્યાએ, બરોબર. એવી જ રીતે જે કોસેક વર્ગ એ છે એની જગ્યાએ લખી શકાય 1/, સાઇન વર્ગ એ, બરોબર. આ રીતે લખી શકાય. ચાલો હવે જો આ છેદનો છેદ છે એટલે સાઇન વર્ગ એ અંશમાં જશે, બરોબર. એટલે અહીંયા અંશમાં આવશે સાઇન વર્ગ એ. છેદનો છેદ અંશમાં જાય 1 ગુણ્યા સાઇન વર્ગ એ એટલે સાઇન વર્ગ એ, પછી છેદમાં કોસ વર્ગ એ અને 1 નો ગુણાકાર 1 ગુણ્યા કોસ વર્ગ એ, તો કોસ વર્ગ એ આવું થઈ જશે. સાઇનના છેદમાં કોસ હોય તો tan થાય, સાઇન વર્ગના છેદમાં કોસ વર્ગ હોય તો tan વર્ગ થાય, એટલે tan વર્ગ એ થઈ જશે. તો આ આપણો જવાબ છે. શરૂઆત આપણે સેક વર્ગ એના છેદમાં કોસેક વર્ગ એ લખ્યું, આના બરાબર આ લખ્યું. ક્યાંથી લખ્યું? તો કે આ બે નિત્યસમનો ઉપયોગ કરીને લખ્યું. સેક છે એ કોસનું વ્યસ્ત છે એટલે 1/, કોસ 1 વર્ગ 1 હોય, હકીકતમાં થાય 1 વર્ગ છેદમાં કોસ વર્ગ એ આ રીતે છે, પણ 1 વર્ગ 1 છે એટલે એને લખી શકાય 1/, કોસ વર્ગ એ. એવી જ રીતે અહીંયા 1 વર્ગ છેદમાં સાઇન વર્ગ એ આ રીતે છે એટલે 1/, સાઇન વર્ગ એ છે. તો સેક છે એ કોસનું વ્યસ્ત, કોસેક છે સાઇનનું વ્યસ્ત. રિવર્સમાં બોલી શકો, બરોબર, કે સાઇન છે એ કોસેકનું વ્યસ્ત છે, કોસ છે એ સેકનું વ્યસ્ત છે. ટૂંકમાં આને આ રીતે લખી શકાય. આપણે સાઇન કોસમાં ફેરવવાના છે, બરોબર. તો આ સાઇન એ જે છે અહીંયા નીચે સાઇન વર્ગ એ અંશમાં જશે અને કોસ વર્ગ એ છેદમાં આવશે. સાઇન છેદમાં કોસ હોય તો tan થાય, વર્ગવાળું પદ છે એટલે tan વર્ગ એ આવશે, બરોબર. એટલે અહીંયા જવાબ વિકલ્પ ડી આવશે, tan વર્ગ એ, બરોબર.